વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ માસમાં લેવાનાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી આપણે મહાનુભાવોના પ્રેરક વક્તવ્યોના કાર્યક્રમોનું પ્રસારણ બાયસેગના માધ્યમથી કરીએ છીએ. તો આજે આવા જ એક કાર્યક્રમમાં આપણે જે મહાનુભાવને આમંત્રણ આપીને અત્રે બાયસેગના સ્ટુડિયો ખાતે બોલાવ્યા છે તેઓ શ્રી કૌશિકભાઈ મહેતા, જેઓ ફૂલછાપ દૈનિકના તંત્રીશ્રી છે. બોર્ડ વતી સાહેબનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને શ્રી કૌશિકભાઈનો હું પરિચય ટૂંકમાં આપ વિદ્યાર્થી મિત્રોને આપું તો મેં જણાવ્યું તેમ ફૂલછાપના તેઓ તંત્રીશ્રી છે અને એમણે ખાસ કરીને પત્રકારિત્વ જગતમાં ઘણા બધા વર્ષોનો એમનો અનુભવ છે. નૂતન સૌરાષ્ટ્રથી એમની કારકિર્દીનો એમને પ્રારંભ કરેલો અને ત્યારબાદ સંદેશ, ઇકોનોમિક ટાઈમ્સ આ બધા અખબારોમાં કામ કર્યું અને 1990થી ફૂલછાપમાં જોડાયા છે. એમણે અનેક વ્યક્તિ વિશેષની મુલાકાતો પણ લીધેલી છે, જેમાં શ્રી L.K. અડવાણી, કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, વિજયભાઈ રૂપાણી, મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, સ્વામી સચ્ચિદાનંદજી આ બધા મહાનુભાવોની તેઓએ રૂબરૂ મુલાકાત કરીને એમના ઇન્ટરવ્યૂ પણ પ્રકાશિત કરેલા છે. ફૂલછાપના દિવાળી અંકની અને વિવિધ પૂર્તિઓની પણ એમણે શરૂઆત કરેલી છે. સાથે સાથે ફૂલછાપ તરફથી વિવિધ 5 જેટલી કેટેગરીમાં એવોર્ડ આપવાની પણ શરૂઆત કરવામાં આવેલી છે. તેઓ શ્રી ફૂલછાપ માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. તેઓશ્રીને અમદાવાદમાં અપાતો નારદ એવોર્ડ અને સરદાર સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રત્નાકર એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલો છે. આમ ખૂબ જ બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી કૌશિકભાઈ મહેતા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા સૌના માટે આનંદ અને ગૌરવની વાત છે. તો શ્રી મહેતા સાહેબને હું વિનંતી કરીશ કે આપ વિદ્યાર્થી મિત્રોને તેઓ શ્રી માર્ગદર્શન આપે. માનનીય શ્રી મહેતા સાહેબ. વિદ્યાર્થીઓ નમસ્કાર. પરીક્ષાનો ડર તમને લાગે છે? જાન્યુઆરી માસ આવે એટલે સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં એક ડરનો માહોલ પેદા થઈ જતો હોય છે, કારણ કે માર્ચ એપ્રિલમાં ધોરણ 10માં 12માની અને બધી પરીક્ષાઓ શરૂ થતી હોય છે. વેપાર ઉદ્યોગમાં જેમ માર્ચ એન્ડિંગનું મહત્ત્વ છે કે હિસાબો સરખા કરવા પડે, આઈટીથી માંડીને ઘણી બધી વિધિઓ કરવી પડે, એમ જ વિદ્યાર્થીઓની આખા વર્ષની તૈયારીનો ટેસ્ટ પણ માર્ચ એપ્રિલમાં થતો હોય છે અને ત્યારથી એનું ટેન્શન પણ શરૂ થાય છે. પરીક્ષા કેવી જશે, પેપર બરાબર જશે કે કેમ, પરિણામ શું આવશે, ત્યાં સુધીનું ટેન્શન, નાપાસ તો નહીં થાવ, આ બધી વિટંબણાઓ વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં શરૂ થાય છે. આખી સાયકલ જ એવી છે કે વિદ્યાર્થીઓ જ નહીં પણ વાલીઓને પણ એ ડરાવે છે. કોણ એવું છે કે જેને પરીક્ષાનો ડર નથી લાગતો? પરીક્ષાનો ડર ન લાગતો એવા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે. જોકે આ બાબતે કોઈ સર્વે થતો નથી. પરીક્ષામાં ઓછા માર્ક આવે કે પછી નાપાસ થઈએ તો કાંઈ જીવનનો ધી એન્ડ નથી આવતો. જિંદગી હંમેશા તમને બીજો ચાન્સ આપે છે અને એ ચાન્સ ઝડપી લેવા જેવો છે અને મહેનત કરશો તો પરિણામ જરૂર મળે છે. હા, પરીક્ષામાં પાસ થવા માટે મહેનત કરવી જરૂરી છે અને એ પદ્ધતિ મુજબની મહેનત. આખો દિવસ અને રાત વાંચ્યા કરવું એ સાચી મહેનત નથી, પણ પરીક્ષા એ યુદ્ધ નથી. મહેનત જરૂર કરો, મહેનત વિના કોઈ પરિણામ નથી આવતું અને સફળ થવાનો કોઈ શોર્ટકટ પણ નથી હોતો. વિદ્યાર્થી મિત્રો, એક વાર્તા મારે તમને કહેવી છે. એક સંત અને શિષ્ય
વિચરતા વિચરતા એક ગામમાં પ્રવેશે છે. બંને બહુ ભૂખ્યા થયા હોય છે અને એક માણસના ઘરની ડેલી સંતનો શિષ્ય ખખડાવે છે. માણસ દરવાજો ખોલે છે અને શિષ્ય પૂછે છે કે અમને ભોજન મળશે? પેલો કે જરૂર મળશે. બંનેને ભોજન કરાવે છે. ભોજન કરતાં રાત પડી જાય છે એટલે સંત અને શિષ્ય ત્યાં જ રોકાઈ જાય છે. પણ સંતે ત્યારે જોયું કે આ માણસ પાસે બહુ સારી જમીન હતી, ફળદ્રુપ જમીન હતી, પણ છતાં એમાં ખેતી થતી નહોતી. એટલે સંતને મનમાં પ્રશ્ન થયો અને માણસને પૂછ્યું કે તારું કેમ ચાલે છે? તારી જમીન તો ઉપજાવ છે પણ પાક શું સારો નથી આવતો? એટલે પેલો માણસ એમ કહે છે કે મારી પાસે એક ભેંસ છે અને એ બહુ સારું દૂધ આપે છે, એનાથી મારું ગુજરાન ચાલે છે. સંત આ વાત સાંભળી લે છે. રાત્રે એના શિષ્યને કહે છે કે આપણે સવારે વહેલું અહીંથી નીકળી જવું છે અને આની જે ભેંસ છે એને એક ઊંચાઈએ લઈ જઈને નીચે નાખી દેવી છે. એટલે શિષ્યને એમ થાય સાલું શું આ વાત કરે છે ગુરુ. પણ ગુરુ છે એટલે એ દલીલમાં નથી પડતો. સવારે વહેલા ઉઠી જાય છે અને સંત કહે છે આ ભેંસને આપણે ઊંચાઈએ લઈ જાય પહાડ ઉપર. એટલે શિષ્ય એનો હુકમનો આદર કરી અને ભેંસને ઉપર લઈ જાય છે અને નીચે નાખી દે છે અને ભેંસ મરી જાય છે. સમય વીતી જાય છે અને શિષ્યને ક્યાંકથી સમાચાર મળે છે કે જેની ભેંસ નાખી દીધી હતી એ માણસ તો આજે બહુ સફળ થઈ ગયો છે. એટલે એને એમ થયું કે આ શું કારણ છે, એકવાર હું ત્યાં જઈને જોઉં. એટલે એ પાછો એ ગામમાં જાય છે. ઓલા પેલા માણસ પાસે જઈને કહે છે મને ઓળખો? એટલે માણસ ઓળખતો નથી. એટલે શિષ્ય યાદ અપાવે છે કે હું મારા ગુરુ સાથે ગામમાં આવેલો, તમે અમને ભોજન કરાવ્યું. હા હા હા, માણસ કહે છે વાત સાચી, પણ તમે તો સવારે મને કીધા વગર નીકળી ગયા હતા અને તે દિવસે સવારે મારી ભેંસને કોકે મારી નાખી. એટલે શિષ્ય કંઈ બોલતો નથી કે આ શું કામ કોણે કરેલું. પણ પછી માણસ કહે છે કે એ ભેંસ મારી ગઈ ને બહુ સારું થયું. એટલે શિષ્ય કહે છે કેમ એમ કહો છો? તો કે ભેંસ મરી ગઈ પછી મારી આજીવિકાનું સાધન શું એ મને મુશ્કેલી થઈ. એટલે મેં થોડી મજૂરી કરી, થોડા પૈસા મારી પાસે આવ્યા, એમાંથી બીજ ખરીદ્યા મેં અને એ બીજ આ જમીનમાં વાવ્યા ને એટલો સારો પાક થાય છે કે મારો બેડો પાર છે. હું તો એ ભેંસ જેણે મારી નાખી હોય ને એને દુઆ આપું છું. મિત્રો, મુદ્દો એ છે કે મહેનત વગર કોઈ સફળતા મળતી નથી. એટલે મહેનત કરવી જરૂરી છે, પણ કહ્યું તેમ મહેનત બહુ પદ્ધતિસરની હોવી જોઈએ તો એનું પરિણામ તમને મળે છે. પરીક્ષા બાબતે વાલીઓને પણ મારી એક વિનંતી છે, એમણે પણ કેટલીક વાત સમજી લેવા જેવી છે. કારણ કે દરેક વાલી પોતાના સંતાન ઉપર પોતાની અપેક્ષાનો ભાર બહુ મૂકે છે. એટલે મહેરબાની કરીને તમારી અપેક્ષાનો ભાર તમારા સંતાન ઉપર નહીં મૂકો. વિદ્યાર્થીઓમાં એક બીજી પણ સમસ્યા છે. એમને અમુક વિષય ગમતા નથી અને એમાં એને કંટાળો પણ આવતો હોય છે. એ વિષય સમજમાં નથી આવતો એટલે એમાં એ બહુ મહેનત પણ નથી કરતો. પણ એ વાત બરાબર નથી. તમને જે વિષય ન આવડતો હોય એને પડકાર તરીકે લેવો જોઈએ. એક દાખલો આપવા માગું છું અશ્મી ચેલાવતનો. આ અશ્મી એટલે 2018માં CBSEની પરીક્ષામાં ટોપર હતી. 98.6% માર્ક આવેલા. એ બીજા બધા વિષયમાં બહુ હોશિયાર હતી પણ ગણિતમાં બહુ કાચી. એણે એક ઇન્ટરવ્યૂમાં એવું પણ કહેલું કે સામાન્ય દાખલાઓ પણ મને નહોતા આવડતા અને મને બહુ કંટાળો આવતો હતો. પછી મેં એકવાર નક્કી કર્યું કે નહીં, હું બીજા બધા વિષયમાં તો પારંગત છું પણ ગણિતમાં પણ પારંગત થઈને બતાવીશ. એટલે એને પડકાર રીતે લીધો. પોતાની સમસ્યા શું છે એને જાણી લીધી અને ક્યાંક પોતાની નબળાઈ છે એ પણ એને નક્કી કરી લીધું. શિક્ષકોએ મદદ કરી, એનું ટ્યુશન પણ કર્યું અને આટલી મહેનત કર્યા પછી સાહેબ શું રિઝલ્ટ આવ્યું? ગણિતમાં એને 100માંથી 100 માર્ક આવ્યા છે. એટલે અશક્યને પણ શક્ય બનાવી શકાય છે. તમે જો સમસ્યાને પડકારો તો પરિણામ જરૂર આવે છે.
બીજો એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે ઘણા લોકો પરીક્ષા નજીક આવે ને એટલે વિદ્યાર્થીઓ પર જાત જાતની પાબંદીઓ લગાવી દે, પ્રતિબંધ. મા બાપ એમ કે ભાઈ સમય નહીં બગાડ, ટીવી ફિલ્મ જોવાનું બંધ કરી દે, બહાર જવાનું પણ બંધ, કુટુંબ કે સગાવાલાને ત્યાં પ્રસંગ હોય તો ત્યાં પણ જવાનું બંધ. આવી બધી પાબંદીઓ, મિત્રોને મળવાનું પણ બંધ. ઘરમાં કેબલ કનેક્શન હોય તો આ જાન્યુઆરીથી માર્ચ એપ્રિલ સુધી મા બાપ છે કનેક્શન કટ કરાવી નાખે. મને સમજાણતું નથી કે આવું શું કામ કરવું જોઈએ. ઘણાને ક્રિકેટ ગમતું હોય, કોઈ બીજી રમત ગમતી હોય, ઘણાને સંગીત ગમતું હોય, ઘણાને બીજું વાંચન ગમતું હોય, તો એની ઉપર પાબંદી શા માટે? આ સમજી લેવા જેવી વાત છે. કારણ કે તમને જે ગમતી પ્રવૃત્તિ હોય એ તમને ડિસ્ટ્રેસ કરે છે. તમારા પર પરીક્ષાનું જો ભારણ હોય, એનું ટેન્શન હોય, સ્ટ્રેસ હોય, તો એમાંથી બહાર આવવાનો શું રસ્તો? તો કે તમે તમારી ગમતી પ્રવૃત્તિ કરો. મને ક્રિકેટ ગમે છે તો તમે ક્રિકેટ કોઈ વાર અડધો કલાક રમો. ક્રિકેટનો મેચ આવતો હોય, ઇન્ટરનેશનલ ODI હોય કે ટેસ્ટ મેચ હોય કે T20 હોય, થોડી વાર જોવા દો એને બાળકને. કોઈ સારું ફિલ્મ એને ગમતું હોય તો એ જોવા દો. ટીવી ચેનલો પર કેટલા સારા કાર્યક્રમો પણ આવે છે, બધા ખરાબ જ આવે છે એવું જરૂરી નથી. એ જોવું, એને અવગણવું જોઈએ એ બરાબર વાત છે, પણ સારા કાર્યક્રમો શા માટે ન જોવા? કોઈ વાર એને સવારે કે સાંજે સગવડ મુજબ વોક ઉપર લઈ જાઓ, મિત્રોને મળવા દો, કુટુંબનો કોઈ પ્રસંગ હોય તો ત્યાં પણ સાથે લઈ જાઓ. રિલેક્સ થવા માટે આનાથી બીજો કોઈ સરળ ઉપાય નથી. એટલે આ પાબંદીઓ ન મુકાવી જોઈએ. અને સૌથી મહત્ત્વની વાત કે વિદ્યાર્થીએ તંદુરસ્ત રીતે ઊંઘ લેવી જોઈએ. જાન્યુઆરીથી માર્ચ આ 3 મહિના વિદ્યાર્થીઓ માટે આકરા હોય છે, એની ઊંઘ ઉડી જાય છે અને એના કારણે પણ ઘણી બધી સમસ્યાઓ પેદા થાય છે. એટલે પૂરતી ઊંઘ લેવી એ પણ બહુ જરૂરી છે. અને હા, આસપાસના લોકો આ 3 મહિનામાં તમને બહુ સલાહ આપશે. મારી જેમ ઘણા બધા સલાહ આપનારા હશે તમને. મિત્રો હશે, સગાવાલા હશે, મા બાપ તો હોય જ. એ ઉપરાંત સિનિયરો પણ તમને સલાહો આપશે. એમ કે ફલાણા વિષયમાં મહેનત કરજો, એમાં નહીંતર પછી મુશ્કેલી થાય. ફલાણો વિષય છે એમાં તો ઝાઝા માર્ક આવે જ નહીં, પાસ થઈ ગયા તો ભયો. આવી બધી સલાહો તમને મળવાનું શરૂ થઈ ગયું હશે. પણ મારી વિનંતી છે કે આવી સલાહો બહુ કાને ન ધરવી. આ કાનેથી સાંભળવું હોય તો બીજા કાનેથી કાઢી નાખવું. કેટલાક વિષય મુશ્કેલ જરૂર હોય છે, પણ આલ્બર્ટ આઇન્સ્ટાઈને બહુ સરસ વાત કરી છે કે મુશ્કેલીમાંથી તક શોધી લેવી જોઈએ. ત્યાં તક ઓલવેઝ હોય છે. કહે છે ને કે સમસ્યામાં જ સમાધાન છુપાયેલું હોય છે. બીજી એક વાત ગાંઠે બાંધવા જેવી છે કે શિક્ષણ કે પરીક્ષા માત્ર પાસ થવા માટે નથી સાહેબ. પરિણામ સારું આવી જાય, સારો ગ્રેડ આવી જાય અથવા તો તમે ટોપર થઈ જાઓ એટલે વાત પૂરી થતી નથી. શિક્ષણ એ માત્ર સારી જોબ મેળવવા માટેનું સાધન નથી. સારો જીવનસાથી મળી જાય એટલે સારું શિક્ષણ લેવું એવું પણ જરૂરી નથી. એ એક મુદ્દો ખરો. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે શિક્ષણ કેળવણી બનવું જોઈએ. એ તમને જીવન જીવતા શીખવે, એ સૌથી મહત્ત્વનું પાસું છે. પરીક્ષા તો માત્ર તમારા મેમરીનો ટેસ્ટ છે સાહેબ. ગાંધીજીનો દાખલો હું ખાસ આપવા માગીશ. ગાંધીજી ભણવામાં નબળા હતા ને એમાં ગણિતમાં તો બહુ કાચા હતા. તમને મારી વાતમાં વિશ્વાસ ન પડતો હોય તો એમની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની માર્કશીટ ઓનલાઈન અવેલેબલ છે. અથવા તો રાજકોટમાં ગાંધી મ્યુઝિયમ છે, ત્યાં કોઈ વાર આવો તો ત્યાં બી આ તમને જોવા મળશે. ગણિતમાં કાચા હતા પણ તમે જુઓ કે આગળ ભણતા ગયા, દક્ષિણ આફ્રિકા ગયા અને કેવડી મોટી પ્રેક્ટિસ કરતા હતા. દક્ષિણ આફ્રિકામાં એ સૌથી મોંઘા વકીલોમાંના એક હતા. એની નીચે 40 જણાનો તો સ્ટાફ હતો સાહેબ. એટલા મોંઘા વકીલ. એમની એપોઇન્ટમેન્ટ લેવી હોય તો પણ તમારે મુશ્કેલ થાય, એટલું એનું કામ ચાલતું હતું. પણ એક ઠોકર લાગી. ટ્રેનમાંથી એમને
બહાર ફેંકી દેવામાં આવ્યા, આફ્રિકામાં જુલમ જોયા, એ પછી એના જીવનમાં જે પરિવર્તન આવે છે આ પણ એક જીવનનો ટેસ્ટ જ છે. અને પછી જે ગાંધીજીમાંથી બાપુ તરફનું જે પ્રયાણ છે, રાષ્ટ્રપિતા તરફનું પ્રયાણ છે, એ તમે જુઓ. આ માણસે દુનિયા આખીને એમ શીખવું કે કેવી રીતે લડાય. આ તમને હું એટલે કહું છું કે તમારા જીવનમાં પણ આ પરીક્ષા જેવી લડાઈઓ આવતી રહેવાની છે. અહિંસક રીતે કેમ લડાય એ પણ એને શીખવું. જીવનનું એક પણ પાસું એવું નથી કે જેમાં ગાંધીજી પાસેથી તમને કાંઈ મળે નહીં. કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, કેવી રીતે રહેવું, જીવન કેવી રીતે જીવવું, આ બધાની ટીપ એમણે આપી છે. એટલે ભણવામાં કાચા હો એટલે એનો મતલબ એવો નથી કે તમે હોશિયાર નથી. આ વાત મગજમાંથી કાઢી નાખજો. બીજો બી દાખલો તમને આપું. બિલ ગેટ્સ, માઇક્રોસોફ્ટના સર્જક, એ પણ ભણવામાં બહુ હોશિયાર નહોતા. એ પણ બહુ સારા માર્કથી પાસ થયા નથી. ભલે હાર્વર્ડમાં એમણે શિક્ષણ લીધું છે, પણ એણે જીવનમાં કંઈક એવું કર્યું કે દુનિયા આખી આજે એને સલામ કરે છે. માઇક્રોસોફ્ટ કંપની સ્થાપી. આજે એમની કેટલી નેટવર્ક છે? 10,850 કરોડ અમેરિકી ડોલર. હવે રૂપિયામાં કન્વર્ટ કરીએ ને તો આપણે ગોટે ચડી જાય એટલો આ ધનવાન, દુનિયાનો નંબર 1 ધનવાન માણસ છે. ને આજે પરોપકારમાં પણ એનો નંબર 1 છે. દુનિયામાં શિક્ષણ માટે, એઇડ્સ માટે, કુપોષણ માટે લાખો કરોડો રૂપિયા એ દાન કરે છે. એટલે મારું કહેવાનું એમ છે કે પરીક્ષા એ બધું જીવનમાં નથી. પરીક્ષા એ જીવનનો એક ભાગ છે. પરીક્ષાના જીવનમાં પાસ થવું સહેલું છે, અઘરું નથી સાહેબ. હા, ટોપર સુધી જવા માટે તમારે વધારે મહેનત કરવી પડે, એ મુદ્દો અલગ છે. બાકી પરીક્ષાનું જીવનમાંથી એમાં પસાર થવામાં વાંધો નથી આવતો. આજે એટલી બધી શિક્ષણની વ્યવસ્થાઓ છે, એટલી બધી સરળતા છે, દરેક વસ્તુનો ઉકેલ છે. આજથી 15, 20, 25 વર્ષ પહેલાં બધી સગવડો નહોતી. આજે ટેકનોલોજી, આઈટી, આ બધાના કારણે શિક્ષણ બહુ સરળ થયું છે. તમને એક દાખલો જર્મનીનો આપું. જર્મનીની એક યુનિવર્સિટી એવી છે કે જ્યાં ક્લાસરૂમ જ નથી. આ શિક્ષણની તરાહ જે બદલી રહી છે એના તરફનો એક આ વળાંક છે. ત્યાં એવું છે, ક્લાસરૂમ નથી અને લાઇબ્રેરી વિશાળ છે. ફેકલ્ટીઓ જરૂર છે, પ્રોફેસર જરૂર છે, શિક્ષકો જરૂર છે. માની લો કે તમે કોઈ મેથેમેટિક્સમાં આગળ વધવા માગે છે તો એની ફેકલ્ટી હાજર હોય છે. તમારે યુનિવર્સિટીમાં જવાનું, લાઇબ્રેરીમાં જઈ પુસ્તકો લેવાના, વાંચવાના, અને તમને સમજણ ન પડે તો 1 to 1 ફેકલ્ટી પાસે જઈ અને તમે સમજી શકો. આ રીતે આખું શિક્ષણ બદલાઈ રહ્યું છે. શિક્ષકની ભૂમિકા પણ બદલાઈ રહી છે. શિક્ષકે હવે કાઉન્સેલર થવાની જરૂર છે, કારણ કે વિદ્યાર્થીને તમારે દિશા બતાવવાની છે, એને શીખડાવવાનું નથી. કોઈ તમને શીખડાવી ન શકે. જો મારામાં શીખવાની તમન્ના ન હોય તો કોઈ શીખવી ન શકે. પણ તમારે એને દિશા આપવાની છે કે આ બાળકમાં આ હીર છે. હું મારો અંગત દાખલો આપું કે 12મા પછી 12મામાં મને ઓછા માર્ક આવ્યા, સાયન્સનો સ્ટુડન્ટ હતો, અને પછી મેં બીએસસી કરવાનું નક્કી કર્યું. સાહેબ 1 વર્ષ નાપાસ થયો, બીજા વર્ષે પણ નાપાસ થયો. પછી આંખ ઉઘડી ગઈ કે આપણી આ લેન નથી, આ ખોટી જગ્યાએ આપણે આવી ગયા છીએ. મને શોખ હતો વાંચનનો, લેખનનો, સાહિત્યનો, અને મેં નક્કી કર્યું કે જર્નાલિઝમમાં જવું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એન્ટ્રન્સ એક્ઝામ આપી, એમાં પાસ થઈ ગયો ને એડમિશન મળી ગયું. સાથે સાથે લાઇબ્રેરી સાયન્સમાં પણ મેં એક્ઝામ આપી હતી, એમાં એડમિશન મળી ગયું. પણ જર્નાલિઝમ તરફનો મારો જોક વધારે હતો, અને જર્નાલિઝમમાં ગયા પછી ગાડી આપણી પાટે ચડી અને ડિગ્રી જર્નાલિઝમ કર્યું અને પછી માસ્ટર ઇન જર્નાલિઝમ પણ કર્યું. અને ત્યારે મને સારા માર્ક્સ આવેલા. અને આજે તમારી સમક્ષ એક પત્રકાર તરીકે, એક તંત્રી તરીકે વાત કરવાની મને તક મળી છે. એટલે મુદ્દો એ છે કે તમારે તમને ઓળખી લેવાની જરૂર છે. 10મા અને 12મા પછીનું જે જીવન છે એ બહુ મહત્ત્વનું છે, કારણ કે એનાથી તમારી કારકિર્દી અને જીવનનું ઘડતર શરૂ થાય છે.
તમને શું ગમે છે? જીવનમાં બે જ રસ્તા છે સાહેબ, કાં તો કામને ગમતું કરો ને કાં ગમતું કામ કરો. ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતા આવું કહેતા કે આ બે રસ્તા જ છે. કામને ગમતું કરવામાં થોડી મહેનત પડે છે, પણ ગમતું કામ કરવામાં બહુ આનંદ આવે છે. અને જીવનમાં આનંદ આવવો એનાથી વધારે કંઈ નથી હોતું. એટલે તમારે નક્કી કરવું પડશે કે સફળ માનવી બની દુનિયા માટે કંઈક કરી છૂટવું છે. પરીક્ષાના ડરને તમારી પર સવાર ન થવા દો. ડર પર તમે સવારી કરો, કારણ કે અગાઉ કહ્યું તેમ ડર કે આગે જીત હૈ. વિદ્યાર્થી મિત્રો, આપને પરીક્ષાનો ડર ન લાગે, પરીક્ષાનો ખોફ તમારી ઉપર સવાર ન થાય. તમે સાચા રસ્તે મહેનત કરો, મોજથી મહેનત કરો અને તમને તમારું પરિણામ સારું આવે એવી મારી શુભેચ્છા છે. હું શિક્ષણ બોર્ડ અને બાયસેગનો આભારી છું કે મને મારી વાત મૂકવાની આપની પાસે તક આપી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી કૌશિકભાઈ મહેતા સાહેબ. આજે અમારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રોને આપે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. અને બોર્ડની પરીક્ષા સંદર્ભે કોઈપણ પ્રકારનો ડર રાખવાની કોઈ જરૂર નથી. આપે કહ્યું એમ ડર કે આગે જીત હોય. તો વિદ્યાર્થી મિત્રો, પુરુષાર્થ કરો, મહેનત કરો તો આપને સફળતા અવશ્ય મળવાની જ છે. એટલે જીવનમાં આપણે ક્યારેય પણ નિરાશ થયા વિના કે હતાશ થયા વિના મહેનતથી જો આગળ વધવાનો આપણે ક્રમ રાખીશું તો આપણે જીવનમાં ચોક્કસથી આપણને સફળતા પ્રાપ્ત થવાની જ છે. આજે બાયસેગ ખાતેના સ્ટુડિયોમાં આપ શ્રી ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન આપ્યું એ બદલ બોર્ડ વતી માન્ય શ્રી કૌશિકભાઈ મહેતાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમ નિહાળી રહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રોને પણ અમે બોર્ડ વતી આપ સૌને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આપ આ પરીક્ષામાં ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો એવી સૌને શુભેચ્છાઓ. અસ્તુ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.